હાય ગાઈસ, આજે અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને ઓન માનસી સવાર થઈ ગઈ. કેવી સવારની આ સવારની ચા નથી પીતા અમે લોકો, બપોરની ચા પીએ છીએ. કેમ કહું આજે શું સવારે છે ને બહુ કામ હતું. ઓલરેડી અમે નવરાત્રી આવે છે એટલે અમારે ગરબા ગાવા જવાનું, એટલે અમે દિવાળી કામ ઓલરેડી કાઢી લીધું છે બધું. અને અમે શ્રાદ્ધમાં જ કરી લઈએ છીએ. શ્રાદ્ધ સ્ટાર્ટ થાય શાંતિથી બધું કામ પતી જાય અને નવરાત્રી મસ્ત એન્જોય થાય. એટલા માટે પછી નવરાત્રીનો થોડો આરામ બી એન્જોયથી કરી શકીએ એટલે અમે શ્રાદ્ધમાં દિવાળી કામ બધું પૂરું કરી દઈએ. થોડું રોજે કરીએ. કેમ કે બીજું ઘરનું કામ હોય, છોકરાઓને સ્કૂલ મોકલવાના હોય, ઘરનું ટિફિન બનાવવાનું હોય. એટલે સવારે તો માનસીબેન મારિયામાં ચડ્યા, માર્યું સાફ કર્યું. અને અમારી રાવી બેન, તમને ખબર છે કે ગયા બુધવારે બીમાર થઈ હતી, તો આજે બુધવાર આવ્યો તો બી એને પેટમાં સારું થયું નહીં. એટલે પછી માનસીબેન ને મારિયામથી ઉતરવું પડ્યું અને સીધા ગયા અમે કઈ બાયડ લઈને ગયા. દવા ચેન્જ થઈ ગઈ છે એટલે સારું થઈ જશે. ડોક્ટરે કીધું નહીં આવવું પડે તમારે. એટલે ના, અમે ડોક્ટરને કીધું કે અઠવાડિયાથી એના પેટમાં દુખે, કશું બી ખાય એટલે એના પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય, રડ કરે. એટલે મમ્મી પપ્પા એમ કે રોજ રોજ એ છોકરી રડે છે તો આજે તો તમે લઈ જ જાઓ. કે એને શું છે, રિપોર્ટ કરાવો. તમે ડૉક્ટરને કીધું કે રિપોર્ટ કરાવવા જેવા લાગતા હોય તમને કહો, તમે રિપોર્ટ કરાવીએ. પણ ડૉક્ટરે શું હંસી ના પાડી. ડોક્ટર કે થઈ જશે સારું થયું. કદાચ એને ખાઈને તો ગેસ થતો હશે ને, એના કારણે એને પેટમાં દુખતું હશે એટલે એને દવા ચેન્જ કરીને આપી દીધી છે. અને એવી પૂરું ખાઈ શકે ને એની બી દવા આપી છે કે એને ભૂખ લાગે, ખા કરે ને એની બી દવા આપી છે. તો ડૉક્ટરને ખબર પડે કે ખાવાથી એના પેટમાં દુખે છે કે એમને દુખે છે. હા, અને અમે બહાર ગયા, અમે ટેન્શનમાં ગયા હતા એટલે અમારાથી વિડીયો લેવાયો નથી. અને ત્યાં બહુ જ ભીડ હતી. પહેલા અમે ગયા ગુરુવારે લઈ ગયા હતા, ગુરુવારે ફરી લઈ ગયા હતા એના. તો એને પેલો રિપોર્ટ કર્યો તો બ્લડ લીધું, સોય મારીને બ્લડ લીધું હતું એટલે બી ગઈ છે. એટલે દવાખાનું જોઈને એટલું બધું હેરાન કર્યું છે એમના. અને ઓલરેડી આજે બહુ જ ભીડ હતી ને, એટલે વાત જ નહીં કરવાની. અમે 11:30 ત્યાં પહોંચી ગયા હતા તો અમે હજી જસ્ટ આવીએ છે, આઈના ચાર્જ પીએ છીએ. એટલે લગભગ અમે સવાર 11:30 ત્યાં પહોંચ્યા ને અમને અમે 4:30 વાગે જ આવ્યા છીએ. એટલે હજુ તો અમે ચાર્જ પીએ છીએ કારણ કે આજે અમારો આખો દિવસ હોસ્પિટલમાં ગયો છે. કારણ કે ત્યાં પેશન્ટ એટલા બધા હતા અને નાના છોકરાઓનું કામ કેવું હોય, આપણે એકદમ બહુ જ આપણું છોકરું બીમાર હોય તો આપણે એપોઇન્ટમેન્ટ જલ્દી લઈ શકીએ છીએ, તે ગાડી આપે છે. પણ આજે અમને કોઈ એપોઇન્ટમેન્ટ ના મળી કેમ કે છે ને ત્યાં આજે પેશન્ટો બહુ જ હતા. હવે અમારા જેવા તો કેટલાય હોય એટલે ડૉક્ટરે એમને ના પાડી કે તમારે બેસવું જ પડશે. અઢી કલાક બેસી રહેતા નંબર આવે છે. તો અહીંયા એવી હાલત હતી અને એની અંદર રાવી બી ગઈ છે બહુ જ દવાખાનાથી. એટલે વિડીયો મારાથી લેવાયો નથી. એટલે અત્યારે અમે ચાલુ કર્યો અમે વિડીયો. અને સવારે તો ઓલરેડી અમારું કામ ચાલુ હતું એટલે લીધો નથી. અમે તમને કાલે બતાવીશું અમારું દિવાળી કામ કેવું હોય. કારણ કે આજે રાવીએ બહુ જ હેરાન કર્યું છે એટલે અમે દિવાળી કામ બતાવી શક્યા નહીં. હવે કાલે તમને દિવાળી કામ અને એક અઠવાડિયાની અંદર કેટલી ત્રીજી વખત ગયા ને, ગયા બુધવારથી લઈને આ બુધવારમાં અમે ત્રીજી વખત બહાર લઈને ગયા રાવી. હવે દેખે આ દવાથી ફરક પડે છે કે નથી પડતો. નહીં પડે તો ચોક્કસ રિપોર્ટ કરાવી જ લઈશું. પણ પડી જશે મને એવું લાગે. શું કહેવાય માનસી કે એના આજે મારો 11 વર્ષ પહેલાનું આલ્બમ જોડે મેરેજ કર્યા ને, જો બતાવું બતાતા મમ્મી જો કેવી સરસ પાતળી હતી. અત્યારે જો કેવી અત્યારે કેવી થઈ ગઈ જેન્સી, બોલ. જાડી થઈ ગઈ છે. 11 વર્ષ પહેલા મસ્ત પોસ્ટથી ફોટા પડાયા. ટર્ની નાદની ઘડી કોઈ પોઝ નહીં, કોઈ બોસ નહીં, જેમ પડા હોય એમ. બોસ નહીં હાલવાનો મારે. તાર મમ્મી એવી ને એવી રહે છે કે બદલાઈ ગઈ? કેટલી સરસ લાગુ છું. તમને જીવ એમ બરક આટલી બધી જાત આવી કઈ થી એમ મધર ઇન લો.
મધરી મમ્મી ને પપ્પા એક મિનિટ પહેલા કેવા દેખાતા હતા પાતરા પાતરા હતા ને બધા પાત્રા હશે. આ કોણ આવ્યું This is the Salman Khan and Katrina Kaif. માથું મોટું હું કેટલી બધી પાતરી પાતરી હતી ને મને જેનું લગન થઈ ગયું એ ફરતી જાડા થઈ જાય. એવું એટલે તું ચાલી તઈ સદવકા. જમે કેવા હતા જેનસી આ કોણ છે ઓળખું છું તું હોવ, કોણ છે સાચું. ચાચુ છે આ પેલા નાનો નાનો હતો ને તારા અત્યારે તો ગંદો કઈક દેખાય છે અત્યારે. હે પેલા બરાબર દેખાતો તો હેમદીપ જોઈ લેજે જેન્સી શું કે છે તને આ ગંદો દેખાય. એ ગંદુ દેખાય છે એમ એ નાનો નાનો હતો બેટા હવે તો એકદમ સ્માર્ટ હતા કઈક અલગ જ દેખાય છે એને ગમે છે આ ફોટો અત્યારે નથી ગમતો. હમ. અમારું મંદિર જૂનું હતું ત્યારે સતકેવલનું મંદિર અત્યારે નવું બનાવી દીધું હમ. છે જો મારા ભાઈને ભાભી કેવા પાતરા પાતરા હતા ને જો પોસ્ટ તો જો આપ્યા છે અત્યારે તો આમ કરવું પડે ને. જેન્સી શું જોઈને વિચારે છે બેટા શું વિચારું છું આલ્બમ જોઈને જૂની યાદો તાજા થઈ ગઈ નહીં માનસી ભાભીનું ફ્રેન્ડ સર્કલ આવી ગયું. તારે બી આવા જતા બધા ભેગા અને અત્યારે બી એ જ પોઝિશનમાં છે બધા ઉભી રહે જો જોઈન્ટ જે રીતના હતી અમારી ફેમિલી એ જ એની એ જ રીતે છે. પોઝિશનમાં છે આજ ફેમિલી છે આની અંદર 4-5 જણને એડ કરવાના છે હજુ. અને છોકરાઓ કઈ અડકા જો 4 છોકરાઓ અને એક વૃક્ષા 5 જણ થઈ ગયા ને તો ઓલરેડી આપણે કેટલા જણ છ પણ અહીં જણ કઈ તો ગોઠવીશું બોલ જો અહીં કઈ ગોઠવીશું આપણે? 6 તો આપણે થયા 6 4 10 જણ તો અત્યારે આપણે રહીએ જ છીએ already. અને હેમદીપ ને વૃક્ષા 12 જણ થયું આપણું ફેમિલી થયું. જણનું ફેમિલી થયું Finish થઈ ગયું. આલ્બમ હતો તું આવ્યો ના આલ્બમ દેખા તાર પપ્પા મમ્મી બધા દેખવા મળે પેલા કયું આ શું છે આ કોણ છે બધા ઓળખાણ પડે તા પપ્પા આ મમ્મી, આ એવું પપ્પા, મમ્મી, આ પપ્પા, આ મમ્મી. પપ્પા હા તારા બંટીભાઈ તમારે નહીં દેખો આલ્બમ તમારો આ કોણ હે? છે? આલ્બમ જોઈને હવે શરમ આવતી હશે અમને. પહેલા કેવા દેખાતા હતા ને અત્યારે કેવા દેખાય છે તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાય